કચ્છના મુખ્યાલય ભુજમાં આવેલું બસ સ્ટેશન હવે પ્રવાસીઓ અને સ્થાનિકો માટે હાલાકીનું કેન્દ્ર બની ગયું છે. બસ સ્ટેશનના આસપાસના વિસ્તારમાં ટ્રાફિકની ગંભીર સમસ્યા દિન પ્રતિદિન વકરી રહી છે, જેના મૂળમાં નાગરિકો દ્વારા અવ્યવસ્થિત અને બેફામ પાર્કિંગ છે. જાહેર માર્ગો પર, ખાસ કરીને જ્યાંથી બસો બહાર નીકળે છે તે મુખ્ય પ્રવેશદ્વાર પર જ લોકો પોતાના વાહનો આડેધડ પાર્ક કરીને ચાલ્યા જાય છે. આ કારણે બસોલે બહાર નીકળવામાં ભારે મુશ્કેલી પડે છે અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે. આ સમસ્યાની ગંભીરતા ત્યારે વધી જાય છે જ્યારે શાળાઓ છૂટવાનો સમય હોય છે. ભારે ટ્રાફિકને કારણે વિદ્યાર્થીઓ અને સામાન્ય જનતાને રસ્તા પરથી પસાર થવામાં અને ગંતવ્ય સ્થાને પહોંચવામાં ભારે વિલંબ અને અસુવિધાનો સામનો કરવો પડે છે. પ્રજાજનોમાં આ મુદ્દે તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું સ્પષ્ટ કહેવું છે કે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા અને ગેરકાયદે પાર્કિંગ કરનારા લોકો સામે કડક અને દાખલારૂપ કાર્યવાહી થવી જોઈએ. સ્થાનિકોની વારંવારની માંગ હોવા છતાં પણ પોલીસ તંત્ર અને સંબંધિત સરકારી તંત્રની નિષ્ક્રિયતા સ્પષ્ટપણે દેખાઈ આવે છે. પ્રશ્ન એ છે કે લોકોની સુવિધા અને સુરક્ષા માટે જવાબદાર તંત્ર શા માટે આ ગંભીર સમસ્યા પ્રત્યે ખામોશ છે? શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે? ભુજ બસ સ્ટેશન જેવા મહત્વના જાહેર સ્થળે વ્યવસ્થા જાળવવામાં અને ટ્રાફિક નિયમોનું પાલન કરાવવામાં તંત્રની ઉદાસીનતા સીધી રીતે તેની પ્રજાલક્ષી કામગીરી પર સવાલ ઊભા કરે છે. પ્રજાની વારંવારની માંગ છતાં આ વિશે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવશે કે નહીં, તે એક મોટો પ્રશ્ન બનીને રહ્યો છે. જો તાત્કાલિક ધોરણે આ સમસ્યાનો કાયમી હલ નહીં આવે તો આવનારા દિવસોમાં ભુજની ટ્રાફિક સમસ્યા